સમાચાર જોઈએ સુરતથી તો કતારગામના વોર્ડ નંબર 7 વેડ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન માધ્યમિક શાળાની જગ્યા મંજૂરી વગર જ બદલાતા વિવાદ ઉભો થયો છે। સ્થાનિક 400 જેટલા લોકોએ ધારાસભ્ય વિનુ મોરડિયા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 7 પ્લોટ નંબર 94 પર સ્કૂલ માટે ઠરાવ અને ખાતમુહૂર્ત થયા બાદ પણ રાજકીય દબાણથી વોર્ડ 8 ઢબોલી સિંગણપોર વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામ શરૂ કરાયું છે। 2 મહિના પહેલા ફરિયાદ છતાં બાંધકામ શરૂ થતા વિવાદ ઘેરાયો છે। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પણ જગ્યા ફેરબદલ અંગે ફરિયાદ કરી હતી। સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે નિર્ણય મુલતવી રાખી હાલ બાંધકામ પર તાત્કાલિક રોક લગાવી છે। સ્થાનિકોએ કિંમતી જમીન માફિયાઓને ફાયદો પહોંચાડવાના આક્ષેપ કર્યા છે। શાળાને લઈને સુમન શાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આપે મુખ્યમંત્રીને 400 જેટલા લોકો સાથે મળીને કઈ રીતની રજૂઆત કરી શું છે? અમને એવી ખબર પડી કે વોર્ડ નંબર 7 માં ફાઇનલ પ્લોટ 94 TP 50 માં ફાઇનલ પ્લોટ 94 અને સારામાં સારી સ્કૂલ જ્યાં સુમન શાળા કે કતારગામ વોર્ડ નંબર 7 માં જો આવી રહી હતી તો એની માટે ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને એવું લઈ ગયું કે આ સ્કૂલ આ બરાબર નથી, એમ અહીં નહીં હોવી જોઈએ એમ। પણ સામાન્ય મધ્યમ વર્ગ કે આજુબાજુની સોસાયટીમાં આપણે બધાને ઘેરે ઘેરે જઈને એવું જાણકારી મેળવી કે આપણે આ સારામાં સારી સ્કૂલ સુમન સ્કૂલ જ્યાં બની રહી છે આનો વિવાદ ચાલી રહ્યો, આને ખહેડવાની વાત કરે છે આ લોકો। તો સોસાયટીવાળાએ એવું કીધું। આપનું નામ? મારું નામ મુકેશ મોરડિયા। મુકેશભાઈ, અત્યારે તમે સ્કૂલ વિવાદને લઈને જે સુમન શાળા છે એને લઈને ક્યાં રજૂઆત કરી છે? મુખ્યમંત્રી સુધી કઈ રીતે રજૂઆત અને શું માંગ છે? અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીએ છીએ, શહેરી વિકાસ મંત્રાલયમાં પણ રજૂઆત કરીએ છીએ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરત મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરીએ છીએ અને મહાનગરપાલિકા કમિશનરને પણ અમે રજૂઆત કરીએ છીએ કે જે વોર્ડ નંબર 7ની અંદર TP 50ની અંદર જે 94 નંબરના FP ઉપર જે સ્કૂલ મંજૂર થઈ છે ત્યાં સ્કૂલ બને તેને। આપનું નામ? મારું નામ ચિરાગ નાવડિયા છે। ચિરાગભાઈ, મુખ્યમંત્રીને આપણે ફરિયાદ કરી છે, સ્થાનિક જનરલ ચીફની સામે પગલાં, મુખ્યમંત્રીની સામે ધારાસભ્ય સામે કાર્યવાહી, એટલે શા માટે શું છે? એમાં એવું છે કે આ સ્કૂલ જે પાસ થઈ વોર્ડ નંબર 7ની અંદર ફાઇનલ પ્લોટ 94ની અંદર, તો એમાં કંઈક ને કંઈક બિલ્ડરોની અને ધારાસભ્યોની મેળાપળામાં કે આ પ્લોટ ઉપર કોઈકની નજર હતી, એટલે એની શંકા હતી। શંકા તો આ તરફ સમાચાર જોઈએ રાજકોટના। પોલીસ અમારા